आदरणीय संतो वाला हरिभक्तो दरेक ने जय स्वामीनारायण। આજે બધા સંતો હરિભક્તોના નામ લીધા અને પ્રાતઃકાળની શરૂઆત અક્ષરપ્રકાશ સ્વામી તમારા ગામથી કરી છે, એટલે તમે અહીં આવી જાઓ તો હાર પહેરાવી લીધા. ખૂબ વ્યવહાર કુશળ અને હમણાંના છોકરાઓને તો કંઈક શોધવું હોય ને તો ગૂગલ કરવું પડે છે. આ વગર ગૂગલ ના ગૂગલ. આનંદ થાય આપણા સંતો આટલી દેખરેખ હરિભક્તોની રાખે છે. વડીલ સંતો, યુવાન સંતો, આ જ પરિવાર છે, આ જ કુટુંબ છે. ને એના થકી આપણે સર્વે ઉજળા છીએ. એકબીજા થકી આપણે સૌ ઉજળા છીએ. જે સુંદર કથા ત્યારે આવે ત્યારે સાંભળી, એમાંથી એક વાત યાદ આવી. બનેલી ઘટના છે અને બહુ જૂની નથી. લગભગ 5-7 વર્ષ પહેલા ગઈકાલે સંતો જોડે બેઠો ત્યારે વાત યાદ કરી. આપણું જેતલપુર મંદિર છે એની બાજુમાં એક ગામ છે, અને ગામનું નામે નહીં દઉં અને હરિભગતનું નામે નહીં દઉં, કારણ કે વાત બહુ સમજવા જેવી છે. ક્યાંય ખબર પડે તો એ કોઈને ખરાબ લાગે. તો એ હરિભગત કાયમ દૂધની સેવા રેવતેબેલજીની કરવા એ મંદિરમાં આવે. સંજોગો વશાત ક્યાંક બાવો મહાત્મા કોક ચાલતા ચાલતા ભટકાઈ ગયા અને મહાત્માજી કીધું કે તમે આમ સેવા કરો છો ને આમ સ્થિતિમાં આપે છો કે તમે ખૂબ ધનાઢ્ય થાવ એવા છો. આજે વાત લોભની આવી ને, ઘણા રૂપિયા આવે એવા છે. દેવના નિષ્ઠાવાળા હોય એને તો હજુ આગું પાછું થાય નહીં, પણ આ થોડાક લલચાઈ ગયા. એમ કે કેવી રીતે થાય કે તમારું ઘર છે ને, તમારું જે ઘર છે એના નીચે કે ફલાણા ખૂણામાં ચરુ દાટેલો છે. બનેલી ઘટનાઓ 7-8 વર્ષ 6-7 વર્ષ પહેલા ચરુ દાટેલો છે. એમ તો ભગતે ખૂણો ખોદ્યો, નીકળ્યું કઈ નહીં. પછી પાછા ગયા મહાત્મા પાસે, આમાં તો કઈ નીકળ્યો નહીં. ના, કે આ નહીં, ઉત્તરની બાજુનો ખૂણો દક્ષિણની બાજુનો ખૂણો છે, એ ખોદ્યો, ક્યાંય કઈ નીકળ્યું નહીં. પછી આ ખૂણો ખોદ્યો. સરવાળે ખૂણામાં કેટલા ખૂણા ખોદ્યા ને તે દિવાલો ઢલી પડી. ચરુ તો નીકળતા નીકળ્યો, પણ 15-20 લાખનું પાછું બીજું મકાન બનાવવું પડ્યું. એટલે લોભ છે, લાલચ છે, આ શક્તિ આ જગતની અંદર ક્યાંય દેવને મૂકીને થાય ને એમાં ફાયદો નથી થતો, નુકસાન થાય. જો આપણી નિષ્ઠા દેવની હોય અને દેવમાં વિશ્વાસ રાખીને આપણે દેવમાં વિશ્વાસ રાખીને હરિભક્તો રહ્યા છે, એને વગર ચરુએ કેટલા ચરુ મળ્યા છે. ને તો આપણા ભાગની વાત કરીએ તો આપણા ભાગમાં રામ પાતરે નતું લખ્યું, પણ અત્યારે આ બાજુ જોયું, અમે રસ્તામાં આવતા હતા, આ બધા યજમાન પરિવાર ભેરા હતા, તો એ ટ્રેક્ટર ઉપર જોયું. મેં કીધું આ વાડીઓમાં એક જમાનામાં નાનકડા મકાન હતા અને મોટા મોટા મકાન થઈ ગયા છે. આખોની દયા છે, ભગવાનની. આપણે બધાએ દેવની સાથે સંબંધ રાખ્યો, ભગવાન સાથે સંબંધ રાખ્યો, અને નામ ધર્માદો છે, સંત સમાગમ છે, કથા વાર્તાનો યોગ છે, આ બધું કર્યું તો ધીરે 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 ભગવાને આપણું બધું સરળ કરી નાખ્યું. પણ આપણે હંમેશા એના થઈને રહેવાનું અને બધાએ એકમેક
અને ખૂબ પ્રેમથી જેટલું થાય એટલું ભગવાનનું ભજન કરવાનું. આપણા વડીલોએ જો અહીંયા બાપાનો, વડીલ સંતોનો, આ બધાના સ્મૃતિ એ નિમિત્તે તમે બધા સૂર્યાની પરિવારે આ કથાનું આયોજન દેવજીભાઈ અને એના ખૂબ બધા પરિવારે કર્યું છે. તો એને સંસ્કાર શું દીધા આપણને? એને ભગવાન રાખે. એ મોટી વસ્તુ છે. એને ભગવાન રાખ્યા અને તમને ભગવાન દીધા એટલે આજે તમે મંદિરે આવતા થયા. અને મંદિરે આવતા થયા તો સત્સંગ ઓળખાણો તો ભગવાન માટે, સંતો માટે, શાસ્ત્ર માટે પોતાપણું થયું, હરિભક્તો માટે પોતાપણું થયું. અને વડીલ સંતોના અને ભગવાનની કૃપા વડે કરીને આ બધું થાળે પડી જાય. એ તો આ દુનિયામાં છે ને ઘણું બારે બે છેડાના મેળ ખાતા નથી હોતા. અને આપણે જે સુખિયા છીએ એના પાછળનું કારણ એ ભગવાન છે. તો અવશ્યપણે ભગવાન જ્યાં સુધી રાખશું ત્યાં સુધી આપણે સુખિયા રહીશું. આપણા દીકરા દીકરીઓ સુખિયા થાય અને ખૂબ ભગવાનના આશીર્વાદ એના ઉપર પ્રાપ્ત થાય. આજે વિશેષ કંઈ કહેવું નથી. આ પરિવાર તમે સૌ ખૂબ અથાગ મહેનત પરિશ્રમ કરી અને ભગવાનના રાજીપાને અર્થે સંતો, હરિભક્તો, સાંખ્યો બહેનો એના રાજીપાને અર્થે આવું સુંદર કાર્ય કર્યું છે. એમાં ખૂબ નિષ્ઠા અને પ્રેમપૂર્વક દેવની સાથે સંકળી અને ભગવાન રાજી થાય તો એ કાર્ય આપ સૌએ જે કર્યું છે એને હંમેશા સેવા કરતા આવ્યા છે અને કરતા રહો છો. તો બસ એ જ નિષ્ઠા આપણે રાખવાની અને એને એ સંસ્કાર નાના છવામાં આવે એ આપણે ધ્યાન રાખવાનું. એ બહુ મોટું છે કામ. છોકરાઓમાં સંસ્કાર લાવવા છે ને બહુ મોટું કામ છે. કારણ કે દુનિયાની અંદર બીજું બધું આપોઆપ આવે છે પણ સંસ્કારો સેજે આવતા નથી. તો મા બાપ તરીકે કે ગ્રસ્ત તરીકે મોટામાં મોટી મૂડી આપણી કઈ કહેવાય? મોટામાં મોટી મૂડી કઈ કહેવાય? 2 એકર 5 એકર 10 એકર આપી દીધી જમીન, એનાથી કોઈ સુખી છોકરા નથી થતા. પણ જો 2 સારા સંસ્કાર આપ્યા હોય તો એ છોકરાઓ, દીકરા દીકરીઓ સંસ્કાર વડે, સત્સંગ વડે કરીને એ તરી જાય છે. એ આજે સ્વામી વાત ને કે આ વડીલોનો આદર, આજે છોકરાઓ, આજે પરસ્પર કુટુંબ પ્રત્યેનો પ્રેમ એ બહુ ઓછું થઈ ગયું છે. બહુ ઓછું થઈ ગયું છે. લોકોનો ટાઈમ નથી. તમે જુઓ તો લોકોને અરસપરસ, ભાઈને અરસપરસ, મા બાપ દીકરાના વચ્ચે અરસપરસ ટાઈમ નથી જડતો. એટલે આપણે ખૂબ ધ્યાન રાખવાનું કે આ દીકરાઓમાં સારા સંસ્કારની પ્રાપ્તિ થાય. તો ખૂબ સુંદર આયોજન આપ સૌએ કર્યું છે. બસ ભગવાનના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ અને આપણા મહારાજ ખૂબ રૂઢ આશીર્વાદ આપ સૌને પાઠવે. આપ સૌના પરિવારો, યજમાન પરિવારો, માંડવી અને આજુબાજુના ગામના દરેક હરિભક્તો જે અહીંયા એકત્રિત થયા છે દરેકનું મહારાજ ખૂબ રૂડું કરે અને દરેકનું શ્રેયને કલ્યાણ કરે એવી ગંગાદેવના ચરણોમાં પ્રાર્થના.